અનંત અંબાણીનું વજન કેમ નથી ઘટતું? મિત્રો, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીએ તાજેતરમાં જ 140 કિલોમીટરની પદયાત્રા પૂર્ણ કરી દ્વારકા મંદિરમાં પોતાનો જન્મદિવસ ઉજવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે મુકેશ અંબાણી જે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક છે, તે ચાહે તો આખી હોસ્પિટલ ઊભી કરી શકે છે. મોટા મોટા ડોક્ટરોને કરોડો રૂપિયા આપીને પોતાના દીકરા અનંતનો ઈલાજ કરાવી શકે છે, બરોબર ને મિત્રો? તો પછી તેમનો વજન કેમ નથી ઘટતું? એવી તે અનંતને કઈ બીમારી છે જેનો ઈલાજ નથી મળતો? શું છે આ પાછળનું કારણ? તમે પણ જાણવા માંગો છો ને? તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ. શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક જરૂર કરજો. મિત્રો, વાસ્તવમાં થોડા વર્ષો પહેલા અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું, પરંતુ તેમનું વજન ફરી વધી ગયું છે. હવે વિચારવા જેવી વાત એ છે કે તેમની પાસે પુષ્કળ પૈસા છે. માત્ર એક કોલ કરે તો હેલ્થ એક્સપોર્ટની ટીમ ઘરે આવી શકે છે, પરંતુ તેમ છતાં અનંત અંબાણી પોતાનું વજન ઘટાડી શક્યા નથી. આવું કેમ? મિત્રો, વર્ષ 2016માં અનંત અંબાણીએ 108 કિલો વજન ઘટાડ્યું હતું. આ કારણે તે જાડા લોકો માટે એક ઉદાહરણ બની ગયો હતો. પરંતુ થોડા સમય પછી ફરી તેનું વજન અચાનક વધવા લાગ્યું. જી હા મિત્રો, સગાઈની તસવીરો સામે આવ્યા બાદ તેના વજનને લઈને પણ ચર્ચાઓ વધી ગઈ હતી. લોકોએ જાણવા ઉત્સુક હતા કે આખરે અનંત અંબાણીએ પોતાનું વજન ઘટાડ્યું, તો પછી તેમનું વજન આટલું બધું કેવી રીતે વધી ગયું? મિત્રો, આ બાબતે અનંત અંબાણીની માતા નીતા અંબાણીએ વર્ષ 2018માં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પુત્રના વધેલા વજન વિશે વાત કરી હતી. નીતાએ જણાવ્યું હતું કે અનંત અસ્થમાથી પીડાય છે, જેના માટે તેણે સ્ટેરોઇડ જેવી દવાઓ લેવી પડે છે. આ કારણે તેમનું વજન ઝડપથી વધે છે. આ પહેલા અનંત અંબાણીનું વજન 208 કિલો હતું, જે તેમણે ઘટાડીને 100 કિલો કર્યું હતું. વર્ષ 2016માં અનંત અંબાણીએ માત્ર 1.5 વર્ષમાં 108 કિલો વજન ઘટાડ્યું હતું. રિપોર્ટ્સ અનુસાર તે વજન ઘટાડવા માટે 5 થી 6 કલાક વર્કઆઉટ કરતો હતો. સાથે દરરોજ તે 21 કિલોમીટર સુધી ચાલતો હતો અને યોગા પણ કરતો હતો. વજન ઘટાડવા સ્પેશિયાલિસ્ટ ટ્રેનિંગ તેમને આપવામાં આવતી હતી. ફંક્શનલ અને કાર્ડિયો પણ કરતો હતો. અનંતે વજન ઘટાડવા માટે 0 સેવર, હાઈ પ્રોટીન, લો ફેટ, લો કાર્બોહાઈડ્રેટ ડાયેટ શરૂ કરી હતી. સાથે દરરોજ તે 1200 થી 1400 કેલરી લેતો હતો. આ સિવાય તેણે લીલા શાકભાજી, કઠોળ, ફણગાવેલા અનાજ અને ડેરી ઉત્પાદનો જેમ કે ચીઝ અને દૂધનો પણ પોતાના આહારમાં સમાવેશ કર્યો હતો. આ સાથે તેણે સમયગાળા દરમિયાન જંક ફૂડ પણ ટાળ્યું હતું. પરંતુ મિત્રો, આટલી કાળજી રાખવા છતાં માત્ર 4 વર્ષ સુધી તેમનું શરીર સામાન્ય રહ્યું અને ફરી દિન પ્રતિદિન વજન વધી રહ્યું છે. મિત્રો, કહેવાય છે ને કે ધનવાન લોકોના બાળકો કોઈને કોઈ ખામી હોય છે. અનંત અંબાણી તેમનું જીવતું જાગતું ઉદાહરણ છે. તમે આ બાબતે શું કહેવા માંગો છો? નીચે કોમેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો. વોટ્સએપ, ફેસબુક પર ફેલાવી દો. ધન્યવાદ.